અહીંયા આવ્યો તો મને એમ થયું આજ્ઞા કરી છે કે મારે આ કમળ જોઈએ છે, તો દ્રષ્ટિ કરશે અને મારે સામું જોશે કે લઈ આવ્યો, બસ એ દ્રષ્ટિ મળી ગઈ એટલે મારો ફેરો સફળ. અહીંયા આવ્યું તો મને અંદરે ન આવવા દીધો. દરવાજાના બહારથી ધક્કો મારીને કાઢી મૂક્યો. 4-5 દિવસથી દોડતો આવતો હતો, જળ સિવાય કાંઈ લીધું નહોતું. મૂર્છિત થઈ ગયો. ભાવદેવે ભેટી પડ્યા, આવો. ઓલા પંડાવને ગમતું નહોતું કે આવા ઘરમાં એલા ધરવાના. ભાવદેવને તો ખબર હતી કે મને આજ્ઞા કરી છે એટલે એનું કારણ હશે. મનોહરદાસના હાથમાં એક કમળની છોલકી આપી, ધરાવો. જેવા જગન્નાથ ભગવાનના ચરણમાં કમળ પધરાવ્યા, ચારે બાજુ રોશની રોશની રોશની, પ્રકાશ પ્રકાશ અને સુગંધ સુગંધ સુગંધ, અને કમળ આમ ખીલા. છોલકીમાં એક કમળ માંડ હમાણું, બાકી ચારે બાજુ બળદેવજીને, સુભદ્રાજીને, જગન્નાથ ભગવાનના ચરણ કમળ 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 હમાય નહીં એવા ખીલા. ખીલવવાવાળો ત્યાં ઠાડો હતો ને, બધાની આંખો ચકાચમ થઈ ગઈ, 4 આંખો થઈ ગઈ. જગન્નાથ ભગવાને કીધું, મનોહરદાસ બઢિયા કમલ લાયે. ભાવદેવે કહ્યું, કરો ચરણ સ્પર્શ. ચરણ સ્પર્શ કર્યા ને ત્યાં જગન્નાથ ભગવાને કંઈ પણ વસ્તુ ભાવથી કરીએ, સોના હીરા મોતી માણેકની પ્રભુને જરૂર નથી, તમારા ભાવની જરૂર છે. ભાવ હોય તો અત્યારે જતાવે છે, પણ આડંબર, દેખાદેખી અને ઈર્ષા તો એટલી બધી થઈ ગઈ છે. જરાક કોક ભક્તિમાં આગળ વધ્યું, ટાંટિયા ખેંચ્યા વિના નોરી હલે. મારા વાલા, તમે ખેંચશો તો એનો હાથ પકડો છે આગળ લઈ જવા માટે ઠાકોરજીએ. આપણે કાંઈ નહીં કરી શકીએ. શું કામ નિમિત્ત બનીએ છીએ ટાંટિયા ખેંચવાના? દેખાદેખી, આણે આમ કર્યું તો હું આમ કરું, આણે સૂકા મેવાના હિંડોળા કરાવ્યા તો હું એનાથી આગળ કરું. આ બધી મંદિરમાં ઉસાતું સિવાય આપણા ઘરે છે. આપણા ઘરે તો ભીતરિયા આપણે, જલ ઘરિયા આપણે, મુખ્યા છે એ આપણે, રસોયા આપણે, બાલ ઘરિયા આપણે, ખવાશે એ આપણે. આપણે કોઈ રોકે? આપણા ઠાકોર જેમ કોઈ ચરસા ચરસી કરે કે હું કરું? આપણે 6 કમળ લાવ્યા હોય તો ઈંડોળામાં એવા સરસ લાગે ને. ઠાકોરજી કે વાહ, બધાયના એ કોઈના નહીં. આ તો આપણા એકલાના જ. વૈમનસ્ય ક્યાં સર્જાય? બધા ભેગા થઈને સેવા કરે, હું આ કરું, હું આ કરું, હું આ કરું, પછી ખદબદ કરે. નહીં, આપણા ઘરે તો કાંઈ એ માથાકૂટ જ ન હોય. આપણા પ્રભુ કે આ ઘર મારું, આ માં મારી, આ સખાઓ મારા, આ ભાભી મારી, આ ભાઈ મારો. એટલે આપણે કહીએ આપ અમારા, એ બધા અમારા કે, પણ હું તો કહું મારો. આ છોકરાઓને પૂછે, ઠાકોરજી અમારા બાના ઠાકોરજી જુઓ. આ ઠાકોરજી બાના કેવા
કે એટલે આપણી છાતી ગજગજ ફૂલે. મારા ઠાકોર ઘણી વાર ઠાકોરજી પધરાવીને જાય ને આપણે બેટલા બે બગડે. અમે નહીં કરીએ સેવા, દરેક વ્યક્તિ પધરાવીને જાસ. મને બહુ આનંદ આવે કે હવે એ લોકોમાં મારાપણું આવ્યું કે તારા છે એમ અમારાય છે. તો કોક વાર તો તું એમને જા, 2 દી જાય તોય તું અમારા પર તને એટલો વિશ્વાસ નથી કે અમે ઠાકોરજીને ભલે તારા હેવાયા છે એ વાત સાચી મમ્મી, પણ અમને ઓળખે છો, રોજ અમે સરસ સ્પર્શ કરીએ છીએ. અમે મળ્યા વિના ક્યાંય જાતા નથી હો મમ્મી. એટલે તું એવું માનતી હો તો ખોટું છે કે અમારી પાસે નહીં રહે, પણ તું પોઝેસિવ છે. એટલે ઘણી વાર એકાદ દી જવું હોય તો આમ મન તો ના જ પાડ્યો, પછી એમ થાય કે ના, એ એટલો બધો પ્રેમ કરે છે. વ્રજમાં જાય એટલે બે ખદબદ કરે જ રાખે. મમ્મી આ મેં ના, વ્રજમાં તો એનું ઘર છે, એ મને બતાવે. જો આ રાવલ છે, જો આ મુખરાઈ છે, જો શ્રીકુંડ આવ્યા, જો વિમલ કુંડ, જો વૃંદા દેવી, 56 કઠોર, આ બધું કોણ? એ જ બતાવે. પગ નથી હાલતા પણ હાથ પકડવા વાળો તો છે ને. એટલે મેં તો વ્રજમાં તો હું મૂકીને નહીં જ જાઉં. આ જે હુંસાતુસી છે ને, એ લોકોને પધરાવી નથી લઈ જવા દેવાનું, મારે પધરાવાય. આ પ્રેમ છે. પછી બિચારા કે હવે આમ તો તારું જ હાલવાનું છે, કાંઈ તું અમે કંઈ એવું કરવાનું નથી. ભાઈ હજી મારા હાથ પગ હાલે છે ને. તો આ પ્રેમ છે. પ્રભુ ઘરમાં હોય તો આ હુંસાતુસીનો કેવો આનંદ આવે. પ્રભુ ઘરમાં હોય ને એટલે લૌકિક હુંસાતુસી ન થાય, પણ અલૌકિકમાં આનંદ આવે. નોક જોક. સાંકડી ખોર ગયા ત્યાં ઓલા પંડાએ આપણને કેવું સરસ શીખવાડ્યું. એ કે ગોપી કે દાન દઉં નહીં, ઠાકોરજી કે લીધા વિના રહું નહીં. આ જ વસ્તુ આપણે મોટી દાન લીલા પંડાજી એમની વ્રજભાષામાં બધું કહેતા હતા. એટલે આપણને બહુ આનંદ આવતો હતો, ત્યાંના હોય કે જ્યાં ના હોય ત્યાંના. कि सांकड़ी खोर में तो यूं चलता है, देने वाले को देना है लेकिन नोक झोंक करके देना है, लेने वाले को लेना है लेकिन नोक झोंक करके लेना है. સૌરાષ્ટ્રમાં તમને આગ્રહ કરે જ. તમને જમવાનું કીધું હોય ને તો શરૂઆતમાં અહીંયા આવ્યા ને ક્યાંય ગયા હોય ને ત્યારે આપણા ઘર ઠાકોરજી અહીંયા પધાર્યા પછી મને લાગે 10-12 વર્ષે આવ્યા. આપણે 10-12 વર્ષ રખડા જ છીએ. ટાઈમમાં થાય ને નોકરીને છોકરાઓને, એટલે મને લાગે છે આપણે 40 વર્ષની હું થઈ ત્યારે ઠાકોરજી પધાર્યા. તો જમવાનું કહે ને એટલે આપણે અડધું જ જમીએ ને પછી તો સારું. પછી અહીંયા ગુજરાતી લોકો આપણા ઘરે જમવા આવે એટલે આપણે તો આગ્રહ એવો કરીએ, ઓલા લોકો આમ એ હવે નહીં હો, હવે નહીં ઈલાબેન, હવે નહીં. એ કે તમારે ત્યાં બધે, મેં તો અમારા ઘરે બધા સૌરાષ્ટ્રમાં હોય જ આગ્રહ. બટકા દે, આગ્રહ કરે, એટલે અમે અડધું જ જમીએ. એ કે તો તમે અમદાવાદમાં ભૂખ્યા રહ્યો. મેં તો હાવ સાચી વાત. આગ્રહ ન હોય તો અમને એમ થાય કે અમે અડધા ભૂખ્યા જ રહ્યા, એમ નોકઝોક થાય. તો આ બધું પ્રભુ ઘરમાં બિરાજતા હોય તો થાય, બાકી તો લે દેવ ચોખા મેલ મારો છેડો.
મનોરથ કરાવ્યો, પૈસા ભર્યા, ત્યાં સુધી વાહવા. પછી બીજા કરાવે એટલે એ આગળ આવે, પછી તમે પાછળ. આપણા ઠાકોરજીમાં આપણે જ આગળ, બીજું કોઈ નહીં. એટલે જ વલ્લભે કીધું છે ઘરે ઘરે મંદિર હોય. મંદિર ના જવું એવો મારે કહેવાનો જરાય આશય નથી. તમે કીટી પાર્ટીમાં જાઓ એને કરતાં મંદિર જાઓ, 4 વૈષ્ણવ મળે, કીર્તન કયા ગવાય, કઈ પીછવાઈ ધૈરી, કાલે કયો ઉત્સવ, અવશ્ય જાવું. પણ દેખાદેખીમ ન પડવું, મુસાતુસીમ ન પડવું. કૃષ્ણદાસ અધિકારી લીલામાં ગયા તો ગોસાઈજી કે હવે કોને અધિકારી બનાવવું? શ્રીજી બાવા મંદે મંદે મુસ્કાયા. એ મારા વાલા મુસ્કાવ છું પણ કયો ને. શ્રીજી બાવા કે કાકાજી આપણે કોઈનો બગાડ ન કરાય, આપણા ઉપર દોષ આવે. ઉપરનો લઈને ઊભા રહ્યો, જેનો બગાડ થવાનો હશે ને એ આવશે. અત્યારે પરિસ્થિતિ આ છે. આપણામાં શ્રીનાથજીનું એક જ મંદિર, બાકી આપણે વલ્લભપુરના ઘરે જાય તો હું કઈ હવેલી કા વલ્લભનું ઘર. તમે ગોકુળમાં જાઓ ને તો ગોકુળનાથજી મંદિરમાં ઉપર લખ્યું છે ગોકુળનાથજીનું ઘર. ઘરમાં એમની ઈચ્છા પ્રમાણે થાય. તો મંદિર તો એક જ છે શ્રીનાથજીનું. આપણા ગુરુ ઘરે જાય ને તો કંઈ વાત કરતા હોય ને તો આપણા ગુરુ એમ કહે તમારું ઘર છે, તમે શું કામ મૂંઝાવ છો? તો હરિરાયજીએ તો સ્પષ્ટ કહ્યું છે કે ગુરુ ગામમાં બિરાજતા હોય તો દિવસમાં એકવાર સન્મુખ થવું, અઠવાડિયે કે મહિને પણ સન્મુખ થવું, અને ગુરુ ઘરે મંદિરે જવું. બાકીનું મારે કાંઈ કહેવું નથી. બોલો વલ્લભાત. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. તમે વ્રજમાં જઈ આવો પછી વ્રજ મોહે બિસરત નાય. આપણે નાસ્તો કરતા હોઈએ કે કાંઈ પણ વાત કરતા હોઈએ તો વ્રજનું અનુસંધાન ઘરમાં આવી જાય. કેમ? વ્રજમાંથી આવ્યા છે અને જવાનું છે વ્રજમાં. આજે 70 વર્ષના થયા ને તો આપણને પિયરની વાત રાજકોટની નીકળે ને એટલે તરત જ આપણને પિયર યાદ આવે, કોલેજ યાદ આવે, સ્કૂલ યાદ આવે. હવે ત્યાંથી અહીંયા આવે તો 45 વર્ષ થઈ ગયા. હવે રાજકોટમાં આપણને 90% મળે નહીં. રાજકોટ એટલું ડેવલપ થઈ ગયું, છતાંય આપણે બે ભણ્યા ત્યાં, મેરેજ ત્યાં કર્યા, છોકરા. તો આજની તારીખમાં પણ ભલે હવે આપણે જતા નથી બહુ, એ જુદી વસ્તુ છે, પણ હજી આપણને રાજકોટનું એટેચમેન્ટ એટલું જ છે. હવે શું બા બાપુજી નહીં, મારા મમ્મી પપ્પા, એટલે બહુ જવાનું હવે મન ન થાય. પણ કોઈ કુંડલિયા કોલેજની વાત કરે એટલે આપણે તરત કહીએ અમે એમાં જ ભણ્યા છીએ. શરૂ થઈ ત્યારથી પહેલાં અમે જ હતા. અમે 5 છોકરીઓ અને બીજા બધાય છોકરાઓ કોમર્સમાં. 50 વર્ષ પહેલાં તો પેલા આચાર્ય કૃપલાણી આવ્યા હતા કોલેજમાં, તમને ખબર છે ને. હવે એ બધું સંબોધન કરવા ઊભા થયા. હવે નવી કોલેજ હતી, પહેલું જ વર્ષ, એટલે એમણે કીધું કે જો આ બધાને તમે
આમ લીડર બનાવવા હોય ને તો ઓચિંતાનું કયો કે આમાંથી ને કોણ આવીને અમે કઈ સબ્જેક્ટ ઉપર બોલશે. તો R.K. ગાંધી હતા આપણા પ્રિન્સિપાલ. એ કે આમાંથી એક જણને ઊભા કરો અને હું કહું એના ઉપર બોલે. તરત R.K. ગાંધીએ મને ઊભી કરી. મને કે આવી જા. 1 સેકન્ડ માટે આટલા મોટા નેતા ને આ બધું, એટલે આમ 1 સેકન્ડ માટે મેં કીધું ગમે એ હોય, આપણે મતલબ આપણને જે વાણી આપી છે એ જ બોલવાનું છે. એટલા બધા રાજી થઈ ગયા અને એણે સરસ કીધું હિન્દીમાં, ભગવાને તને વાણી આપી છે ને એનો સદુપયોગ કરજે. તો અત્યારે ઘણી વાર હું બોલતી હોઉં ને ત્યારે મને યાદ આવે ડોંગરેજી મહારાજે પણ આશીર્વાદ માથે હાથ મૂકીને, શાસ્ત્રી મેદાનમાં કથા હોય એમની, તો પહેલાં તો ક્યાં આવું કાંઈ પાણીની બોટલો ને ઓલા ગામડેથી ને દૂર દૂરથી આવે ને એટલે કુંજા ભરીને હવે પાણી ખલાસ થાય. પહેલાં 2 ટાઈમ કથા હાલતી હતી, 8 થી 12 અને 3 થી 5:30. એટલે સાંજે પછી બધાને કોઈને બસમાં જવાનું હોય, કોઈ ગાડા લઈને આવ્યા હોય કે કોઈ આવી રીતે ઘોડાગાડી કે, તો વેકેશન હોય એટલે બા એમ કહે કે બેટા જાઓ પાણીના ઠંડા ઘડા લઈને જાઓ, અને એ ઘડાની આજુબાજુ ઓલું ભીનું કપડું ઓલું તાપડું બાંધી દીધું એટલે પાણી એવું સરસ ઠંડુ રહે. અને કેવી રીતે ઊંચેથી દેવાનું, ટબુડી દેવું અમને શીખવાડે કે એઠું ન થવું જોઈએ. અને ત્યાં પછી અમે જળ દઈએ. તો ત્યારે તો કેટલી હું 10-12 વર્ષની આવીશ, એટલે લગભગ 60 વર્ષ પહેલાંની વાત છે. એટલે છેલ્લે પછી કીધું કે આટલું સાંભળું, કોઈ એકાદો નાનો પ્રસંગ અહીં આવીને કહો. હવે મને આમ પણ મને એમ થાય કે આટલા બધામાં આપણે તો નાના, એટલે પાણી હું આગળ દેતી હતી તો મેં કીધું હું કહું. બધા જે મોટી ઉંમરના હતા, એ બેબી બેબી, પણ ડોંગરેજી મહારાજે બોલાવી, બોલ. એટલે મેં કીધું આજનું કહું કે કાલે નંદ ઉત્સવ કર્યો તો એનું કહું. એ કે હે શું? એ કે કલ કા ભી એક પ્રસંગ બોલ और आज का भी. ને 2 દિવસનું કહ્યું. ને ડોંગરેજી મહારાજે મારા ઉપર હાથ મૂકે કે વલ્લભની આવી કૃપા કાયમ તારા ઉપર રહે. આ ડોંગરેજી મહારાજના આશીર્વાદ છે. એ પંચનાથમાં ઉતરતા એટલે ત્યાં કૂવો હતો, એટલે મારી બા મોકલે કે જા જળબળ ભરવાનું હોય, બુહારી બહાર બધું હરખું કરી દે. એટલે નાના હોય એટલે મજા આવે, એટલે જઈએ. એટલે બધા એક જ વાત કીધી છે, તારા ઉપર વલ્લભની સદાય કૃપા રહે. અને વલ્લભની કૃપા છે ને એટલે જ આ વાણીદાન. જીવનું કોઈ સામર્થ્ય નથી કે એ એક શબ્દ બોલી શકે. જે હોય એમ જ કે વલ્લભની તારા ઉપર સદાય કૃપા રહી. આ વલ્લભની કૃપાનું ફળ છે.